વાગરા તાલુકાના વેરાઈ માતા સેવા મંડળ ટ્રસ્ટ સુવા દ્વારા આયોજિત સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનો ઉત્સાહભર્યા માહોલમાં પ્રારંભ થયો હતો। વાગરા તાલુકાના સુવા ગામના વેરાઈ માતાના મંદિરે વેરાઈ માતા સેવા મંડળ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 9 વર્ષથી જ્ઞાતિવાદ સિવાય સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરી હાલના મોંઘવારીના જમાનામાં માતા પિતાના લગ્નની ચિંતા દૂર કરવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવે છે, જે અંતર્ગત આ વર્ષે પણ તારીખ 11મી ફેબ્રુઆરીથી 13મી ફેબ્રુઆરી દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે 54 નવયુગલો દાંપત્ય જીવનમાં પગલાં પાડી રહ્યા છે। વેરાઈ માતા સેવા મંડળ ટ્રસ્ટ દ્વારા આયોજિત 9મો સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનો આજથી પ્રારંભ થયો હતો, જેમાં સવારના સમયે ગણેશ સ્થાપના, ગ્રહ શાંતિ અને ભોજન તેમજ બપોરે વરયાત્રા, હસ્તમેળાપ અને કન્યા વિદાયનું આયોજન સમૂહ લગ્નમાં નવતર અભિગમ અપનાવી 3 દિવસ થોડા નવયુગલો માટે કરવામાં આવ્યું છે। સમગ્ર આયોજનને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ અને માજી વાગરા તાલુકા પંચાયત પ્રમુખ ઈશ્વરભાઈ ગોહિલ, મંત્રી ચીમનભાઈ ગોહિલ તેમજ તેમની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવી સમૂહ લગ્નમાં ભાગ લેનાર નવયુગલો કે તેઓના પરિવારજનોને કોઈ તકલીફ ન પડે તે માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે।